માતર, તારાપુર, સોજિત્રા અને ખંભાત, મતલબ જૂનો ખંભાત ને માતર ચારે તાલુકાના પાણી માટેની અત્યારે તાતી જરૂરિયાત છે. અમને પાણી આલે ગમે ત્યાંથી લાવે, નર્મદામાંથી લાવે કે ભાઈ કાશીમાં વિશ્વનાથથી લાવે, ગંગામાંથી આને કોઈ મતલબ નહીં. અમને પાણી આલે અધિકારી એમ કે અમે બંધેલા છીએ, પણ તું કોની જોડે બંધેલો? તું રજૂઆત તો કર તારો વિસ્તાર જોઈને કે ભાઈ આ વિસ્તારમાં ખરેખર જરૂર છે, આ રીતની જરૂર છે. જ્યારે ડૂબી જાય ત્યારે છેક ડાકોર ઊંધીનું પાણી એને અમારા 7-10 ગામ છે જે અમારા ડૂબાડી દે. ઉકવાનું થાય તો પહેલું અમારું ઉકાઈ જાય. ઘણા સમયથી પાણી સરકારે બંધ કરેલું છે અને એ પાણી મહી સિંચાઈ યોજના હેઠળ અમારે આવતું હોય છે અને અધિકારીઓને વારેવાર રજૂઆત કરવા છતાંય ધારાસભ્ય શ્રી સંસદને રજૂઆત કરેલી છે, બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, છતાંય એનો કોઈ સુખદ અંત નથી આવતો. એના કારણે આજે અમે કલેક્ટરમાં અને મહી સિંચાઈ યોજનાની અંદર અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છે. હાલ કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો હોવાથી પાણી નહેરમાં ચાલુ ના થઈ શકવાથી આ પરિસ્થિતિનું ઉદ્ભવી છે. વરસાદ ખેંચાતા સિંચાઈના પાણી માટે ખેડૂતો છે એ આક્રમક બન્યા છે. ખેડાની અંદર ખેડૂતો છે એ માતર તાલુકામાં ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે આક્રમક બન્યા છે. મહી સિંચાઈ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ. હાથમાં આવેલો પાક સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ. સિંચાઈના પાણી વિના ખેડૂતોની હાકલ કફોડી બની. વારંવાર રજૂઆત છતાં મહી કેનાલમાં પાણી નહીં આવતા ધારાસભ્ય અને સાંસદને પણ ખેડૂતો કરી ચૂક્યા છે રજૂઆત. અધિકારીઓ સમક્ષ ખેડૂતોની રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માતર તાલુકાના ખેડૂતો હવે આંદોલનના મૂડમાં છે. મહી કેનાલ બંધ થતાં અનેક વિસ્તારોના ખેડૂતો પર અસર પડી રહી છે. માતર, સોજિત્રા, તારાપુર અને ખંભાતના ખેડૂતો પર અસર વર્તાઈ રહી છે. સિંચાઈનું પાણી નહીં મળે તો ખેડૂતોની ઉગ્ર ચીમકી. નર્મદા કે મહીનું પાણી છોડવાની પણ ખેડૂતોની માંગ ઉઠી રહી છે. જેમાં મહી કેનાલ બંધ થતાં ખેડૂતોની અંદર અત્યારે ભારે સિંચાઈને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખેડૂતો માતર તાલુકા આંદોલનના મૂળમાં આવી ગયા છે. મહી કેનાલ બંધ થતાં અનેક વિસ્તારોમાં ખેડૂતો પર અસર સર્જાઈ રહી છે. અમારા વિસ્તાર એટલે કે અમારા 4 તાલુકા લાગે: માતર, તારાપુર, સોજિત્રા અને ખંભાત, મતલબ જૂનો ખંભાત ને માતર ચારે તાલુકાના પાણી માટેની અત્યારે તાતી જરૂરિયાત છે. તો અમારા વિસ્તારમાં પાણી માટે હજી જે અમે કંઈ આવેદનપત્ર આલવાયા કલેક્ટર સાહેબને, અમને તો કોઈ મતલબ નહીં. અમારું કડાણાનું પાણી એ દુનિયા ના લે, અમને અમારો હક આલે. અમને પાણી આલે ગમે ત્યાંથી લાવે, નર્મદામાંથી લાવે કે ભાઈ કાશીમાં વિશ્વનાથથી લાવે, ગંગામાંથી આને કોઈ મતલબ નહીં. અમને પાણી આલે. બીજું, અમારા પાણીના જે અમારા જમીનના તર એટલા બધા ખરાબ છે કે પાણીનો કોઈ સ્ત્રોત નહીં, બધે પાણીના તર ખારા છે. તો આજે ગઈકાલથી પરમ દિવસથી અમારી રજૂઆત ચાલુ છે. ફોન એક ચાલુ હતી, રૂબરૂ ગઈકાલ ગયા હતા, પણ કોઈ અધિકારી, કારણ કે અધિકારી એમ કે અમે બંધેલા છીએ, પણ તું કોની જોડે બંધેલો? તું રજૂઆત તો કર તારો વિસ્તાર જોઈને કે ભાઈ આ વિસ્તારમાં ખરેખર જરૂર છે, આ રીતની જરૂર છે. જ્યારે ડૂબી જાય ત્યારે છેક ડાકોર ઊંધીનું પાણી એને અમારા 7-10 ગામ છે જે અમારા ડૂબાડી દે. ઉકવાનું થાય તો પહેલું અમારું ઉકાઈ જાય, પાણી આવે નહીં. એટલે અમે આ બધું લઈ બળતરા લઈને આજે કલેક્ટર સાહેબના આમંત્રણ અહીંયા આગળ આવેદનપત્ર આલવાયા છીએ. તમે અત્યારે જો કેટલી ગરમી છે. આની આ ગરમી જો ખેતરમાં ખેડૂતને પાણી ના હોય તેની પરિસ્થિતિ શું થાય તમે સમજો. એટલે સરકાર આના માટે ખાસ ધ્યાન દઈ અને અધિકારીઓ આના માટે કંઈક મહેનત કરી અને સત્વરે અમને પાણી આલે એવી અમારી બધાને વિનંતી છે, અધિકારી પદાધિકારી બધાને. અમારી માંગણી ખેડૂતોને પાણી માટેની છે, કારણ કે ઘણા સમયથી પાણી સરકારે બંધ કરેલું છે અને એ પાણી મહી સિંચાઈ યોજના હેઠળ અમારે આવતું હોય છે. એટલે કડાણા ડેમમાં પાણીની સપાટી ઓછી છે એવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે અને અધિકારીઓને વારેવાર રજૂઆત કરવા છતાંય ધારાસભ્ય શ્રી સંસદને રજૂઆત કરેલી છે, બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, છતાંય એનો કોઈ સુખદ અંત નથી આવતો. એના કારણે આજે અમે કલેક્ટરમાં અને મહી સિંચાઈ યોજનાની અંદર અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છે અને અમારી માંગ છે કે જો ખેડા જિલ્લાની અંદર જે તે સમયે આ પાણીની યોજના
ખેડા જિલ્લા ગૃહત ખેડા જિલ્લા માટે થયેલી હતી. ઘણા સમય બાદ આની યોજનાને ટ્રાન્સફર થઈ અને રાજકા એટલે કે રાજકા માટે થઈ અને અમદાવાદ સિટીને એને પાણી પૂરું પાડે છે. તો એના બદલામાં અત્યારે જે નર્મદાની સપાટી વધેલી છે તો એ નર્મદાના સપાટીમાંથી અમને પાણી આપે અમે એવું સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. પણ ત્યાંના અધિકારીઓ એકબીજાને ખો આપી અને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. એ સિવાયના બીજા જગ્યાએ જો પાણી નર્મદાનું હોય તો આપી શકે છે. તો અહીંયા આગળ મહી સિંચાઈ યોજનાની અંદર એક અધિકારી કે અમે ફાઇલ ચલાવીએ છીએ, બીજો અધિકારી કે અહીંયા આગળ અમારું માનતા નહીં. તો એના કારણે અમે અત્યારે સરકારને એક જ ચીમકી આપવાયેલા છે કે જો તમારે નર્મદાનું પાણી ના આપવું હોય કે મહી સિંચાઈમાંથી નહીં આપવું તો અમે પર્યત પાણી પુરવઠા યોજના કાઠિયાવાડમાં પાણી જતું અટકાવવાની અમારી પણ તાકાત છે. જો અમારા ઘર આગળ રહીને પાણી જતું હશે તો અમે એ પાણીને બંધ કરીને અમે ડાયવર્ટ કરીને અમે અમારા વિસ્તારમાં ખેડૂતોની માટે અમે આંદોલન કરીએ છીએ અને ખેડૂતોને માટે આ પાણી પૂરું પાડવા માટેનું અમે તૈયારી છે. હાલ કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો હોવાથી પાણી નહેરમાં ચાલુ ના થઈ શકવાથી આ પરિસ્થિતિનું ઉદ્ભવી છે. વરસાદ આધારિત આ પાણી હોવાથી વરસાદના આધારે આપણે એનું નિર્ણય લઈ શકીશું. વરસાદ તો બંધ થઈ ગયો છે, વરસાદ ના એ કુદરતના હાથમાં જ છે. વરસાદ નહીં પડે તો કુદરતના હાથમાં છે. અત્યારે પાણીનો અભાવ નથી સરકાર પાસે. હાજી, આગળ શું કરશો પછી? પાણી વરસાદ ઉપર છે. કદાચ વરસાદ ના પડ્યો તો ખેડૂતને હાલાકી ભોગવવી પડશે. પાછા જવાબદાર કોણ? એ હવે હાલ તો અમારા પાસે આવરો નથી એટલે કંઈ કહી શકીએ નહીં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.